હે ભગવાન, હા કેટલા દી થયા, હજી આમ નમ પથારીમાં જ છો. આમાં કાંઈ ફેરે નથી પડતો. કોઈને કાંઈ પડી નથી. વિક્રમ ક્યાં છે? આ રહ્યો વિક્રમ. બટા વિક્રમ હું છે પણ હું હવારમાં રાગડા ચાડો છો. રાગડા નહીં, તું જો જરાક. હવે આપણે દવા તો લીધી છે પણ કાંઈ ફેર નથી પડતો. તો હવે બીજા છે ને ડોક્ટરને બતાવવું પડશે. તો તું નવરો હોય ને તો લઈ જાય. એટલે મારે ડોક્ટરને જ બચાવવા કરવાનું? મારું કૂતવાનું કામ નહીં હોય કાંઈ? હે હું ડોક્ટરને બતાવ? અરે તારા બાપ છે, એને તો તારે રાખવા પડે કે ન રાખવા પડે? એ મારો બાપ છે, મને ખબર છે. પણ અટાણે છે ને એટલી દવા કરાવી નાખી ને એટલે મારા માથાનો પાપ થઈ ગયો છે મારો બાપ. હવે આ અહીંયા આપણે દવા લઈશી એનો ફેર નથી પડતો તો હવે બીજા દવાખાને લઈ જાય, ક્યાંક હારા ડોક્ટર પાસે જાય આપણે. એક દવાખાનું નથી ફેરવું, 70 દવાખાના ફેરવી નાખ્યા છે આપણે, અને તોય હારું ન થાય. એમાં હું શું કરું? પણ 70 નહીં 700 દવાખાના ફેરવવા પડે. મા બાપ હાટું આટલું કરો કે નહીં? તમને આવડા કર્યા, તમે નાના હતા તે માંદા નહોતા પડતા? અમે એક નહીં બે નહીં 50 દવાખાના ફરતા હતા. અમે છે ને આવી રીતે તો માંદા કોઈ દી પડ્યા જ નથી. અમારે 5 પૈસાની દવા થઈ જાય ને એટલે હારા થઈ જતા. આ ખબર છે છેલ્લા કેટલા ટાઈમ થી દવાખાનું હાલે છે? કમાવા વાળો ઘરમાં હું એક માણા, કેટલાનું કરવું મારે? અરે પણ ઈ તો કરવી પડે ને. અને તમે જયારે નાના હતા ને ત્યારે અમે દવા કરેલી હતી, ત્યારે તમને કઈ એટલું નહોતું. હવે માવતર થયા તો માવતર થાય ને એની અલગ હોય બધી. હા, નાનપણથી કેતો આવું છું બાપુને કે બીડીયું બંધ કરો, બીડીયું બંધ કરો. આ ટીવી માં કેટલી જાહેરાતો આવતી કે બીડી થી આવું થાય, ફલાણું થાય, પૂછડું થાય. તો થઈ ગયું ને? અરે બટા, આ કઈ મને મોટો રોગ નથી છો. આ થોડીક ઉધરસ થઈ ગઈ છે, કાંકડામાં હોજો આવી ગયો હોય એવું લાગે છે. એમાં તું મારી બીડીયુની વાહે ક્યાં પડી ગયો? આખો દી ઠો ઠો તો કરતા હો છો, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બીડીયું તો હું નાનપણથી પીવું છું, તોય મને કોઈ દી કાંઈ છૂ નથી. મને છે ને તકલીફ બીજી છે. તું એક વખત મને મોટે દવાખાને લઈ જા તો કઈક મને સમજણ પડે. જો બાપુ, તમને જે પણ કઈ થાય છે ને આ હંધુય બીડીયુના કારણે જ થાય છે. અને હંમેશા છે ને તકલીફ કઈ તરત ન આવે. ગમે એ વ્યસનની અસર છે ને લાંબા ગાળે થાય, અને જ્યારે થાય ને ત્યારે બહુ થાય. પણ સમજે કોણ? હા પણ હવે તારી ફરજમાં આવે છે કે નહીં? આ જો આમાં છે ને ઘણી બધી દવાઓ છે, આયે છે આમાં. આની પાછળ 2-3 પડી હતી, ક્યાં ગઈ? ઈ હંધી પીવરાવી દો. આ તો ન્યાથી કાઢીને પીવો. અરે પણ બટા, ઈ કોક દવા છે ઊંધા ગેસની, કોક ઝાડાની છે, કોક ઉલટીની છે. ઈ કઈ મારે ઉધરસમાં થોડી પીવાય. 70 જાતની દવા લખી આપી છે તમને. તમારે જે કરવું હોય ની કરો, મારી યારે ભેજા મારી ન કરો. બાપ છો કે પાપ ઈ સમજાતું નથી. હવે છે ને તમારે જે કરવું હોય કરજો. જો દવાખાને જવું હોય તો સાથે જઈ આવજો, અને સરકારી દવાખાનામાં જઈજો. હું રૂપિયો આપવાનો નથી. અરે પણ સરકારી દવાખાનામાં જ જાવું બટા, પણ લઈ તો જા. ઘરના કામમાંથી નવરા થતા નથી ને. સવારનો ફોર થાય ને મગજમારીનો પાર. હું છે ઉતારો. ઓછું કરતી હોય તો હું છે ને તને 70 ને 60 વાર મેં કીધું કે હું જ્યારે બહાર જતો હોય તો ટોક ટોક નહીં કરવાનું. ઈ તો પાછળથી નો ટોકવાનું હોય. આ સામે આઈલા આવતા હતા. આગળથી પાછળથી ગમે ત્યારે મને નહીં ટોકવાનું. હા એટલે તમે કેવા હું માંગો છો? અને છે ને આ ઘરમાં નથી નળ, નથી દાર. હા તમે અત્યારે લગી કર્યું હું? આ ઘરમાં ક્યાંય પાણીની સુવિધા નથી. આ શેઠ આમ નદીએ જઈને પાણી લેવા જવું પડે. ધમકી તો છે ને, ઈ વાત અલગ છે કે હાલતી નથી. હા બસ ઈ જ વાંધા હે. અને હું એમને એક વાત કહેતો તું મને. હા બહુ મોટા ઉપાડે બોલસતી. હા નદીએ છે ને મીઠું પાણી આવે ઈ હાટું તું સાસો, કારણ કે આપણા ઘરનું પાણી મોળું છે. હવે યાદ આવ્યું મને. હા મારી બેટી. હાથી તમે હંધા ઈ મીઠું પાણી પીવો હો, મોરું પાણી પીને તૂટી નથી પડતા હો. અરે પણ આખા ઘરમાં બીજું કામ હું હોય તને? એક હેલ ભરી આવી હોય તો ફૂંફેટ પડી જવાનું છે તારે. અને ઈ હંધું એક બાજુ મૂકો, મને ઘરના કામ નડતા જ નથી. અને નડે હે તમારો બાપો. તો મને નડે, શું કરું? છે કઈ ઈલાજ તાર પાસે? ઉપાય છે? આ હે ને હવે આ લગન થઈ ગયા, નોખું થઈ જવાય શાંતિથી. આવું છે ને બાવળિયા નો થવાય. અરે મારે બપોરે ન જવા દેવું, મારે તાકડી નોખું થઈ જવું. પણ કરમ મારા ફૂટા કે એકનો એક શું જાવું તો જાવું ત્યાં. તો પડ્યા રહ્યો એક ના એક હોય તો. હા તમારા બાપાને કેવી ઉધર થઈ છે. ઈ આખો દી ઠોઠો કરે હે ને. મને તો બહાર નીકળું તો કોક બોલાવે તો ઠોઠો સંભળાય છે. હવે ઈ તો મને ન ગમતું. જ્યારે હોય ત્યારે બડખા ફટ ફટ ફેંકી દે છે.
પણ આમ જો ગમે એમ તોય આપણા માવતર કહેવાય ને ખીજાય તમારા મારા કે તારા એક જ કહેવાય ને તું મને પરણીને આવી એટલે મારા માવતર તારા માવતર અને હું તને પરણીને આવ્યો એટલે તારા માવતર મારા માવતર મારા માવતર છે ને આમ નડતા નથી હો ઈ તો આપણે ઘેર નથી એટલે હવે છે ને બોલવામાં રહેવા દેજો મને છે ને કઈ પોહાતું નથી આ ઘરે તમારા બાપુનું હતું સાંભળવાનું અને આ બહાર નીકળીને આયા ઘરમાં છે ને તમને કઈક વાત કરીને તોય તમારા બા તરત ને આવે હે સાંભળવા તો પણ હવે ઉંમર જાય ને એટલે માણાના કાન કાસા થઈ જાય એટલે એને સાંભળવા ટોરું આવવું પડે સાંભળવું જરૂરી હોય આ દીકરો ને બહુ વાત કરતા હોય સાંભળવું જરૂરી હોય જો હું ચોખ્ખું કહું છું હું છે ને હવે વધારે આ ઘરમાં રહેવાની નથી અરે મારે નથી રહેવું કહું તો શું તને કેમ સમજતી નથી આલેન ભાઈ તારો હાંડો પેકેટ હાલે અને નાણાય આપો હાલ નીકળ ખપ ખપ કરતી જલ્દી આવજો ઘરે જાની નગર આગળ પાટા ભેગું નાખી હેઠું મોટા ભાઈ એ મોટા ભાઈ હા આય ભાઈ આય અરે બે લે બે સારું નથી લાગતું હજી નહીં ભાઈ હજી એમનેમ છે કોઈ દવા લાગુ પડતી નથી તો પછી ભાભી તમારી તબિયત તો સારી છે ને હા મને તો સારું છે હા મારા મોટા ભાઈ ને એટલી તબિયત ખરાબ છે આ વિક્રમ ને કયો નહીં મહુવા લઈ જાય ત્યાં ડોક્ટર બધા હારા છે સારું થઈ જાય જલ્દી હા દવા તો કેટલી કરી પણ કઈ અસર જ નથી થતી દવાની તો. મોટા ભાઈ તમારે છે ને વિક્રમ ને કેવું જોઈએ થોડું કડક થઈને કયો નહીં તો દવાખાને ભેગા કરે તમને આમ થોડું સારું થાય કાંઈ ભાઈ તને તો ખબર છે ને છોકરો કઈ ધાર્યું કરતો નથી અને મારે તો ઘણું જવું મોટે દવાખાને પણ મને પાછી ગાડી તે ક્યાં આવડે જો તમે ભાભી તમે સમજાવતા હો તો વિક્રમ ને કેટલું કેવું કઈ માનતો જ નથી પોતાનું જ ધાર્યું કરે બસ તમને આટલી દવાઓ તો કરી દીધી હવે તમે બાપ નથી પાપ છો મારા માથે કે સે ક્યાં અત્યારે વિક્રમ ક્યાં ગયો મને ખબર ક્યાં રખડતો હોય એને કઈ જવાબદારી જેવું છે જ નહીં એને ગમતું જ નથી અહીંયા રહેવું નથી ગમતું ને મા બાપે નથી ગમતા અરે પણ હાવ આવો કેમ થઈ ગયો મને તો એમ હતું કે લગ્ન કરશો તો બાયડી આવશે તો સુધરી જાય પણ ભાભી આ વિક્રમ આપણે સમજા કે ઈ બે જવાબદાર દીકરો છે પણ આ વહુને તમારે કહેવાય ને કે વહુ થોડુંક એને હાન ઠેકાણે લઈ આવે સમજાવે હવે આપણો દીકરો જેવો છે તો પછી વહુનો હું વાક કાઢવો એ ઈ જ છે એને તો સેજે નથી ગમતું તો હામું જોવાય તૈયાર નથી તે વહુએ એવી જ છે કઈ જવાબ નથી દેતી અરે બટા વહુની હું તને વાત કરવી એ તો અમારા છોકરાનું માથું ભાંગે એવી છે અમારા કરમ ફૂટી ગયા તો છોકરામાં ન ઠીર્યા ને કઈ વહુમાં ન ઠીર્યા એ તો મોઢું ફાડીને બેઠા છે કે કેદી મારી આંખ વિસાય ને કેદી આ ખોરડા વેસીને શહેરમાં વિયા જાય હાવ હાસી વાત કરી આ આપણને એમ હતું કે વિક્રમ પૈણી જાહે ને તો વહુ આવશે તો સુધારો આવી જાહે આપણને કે એની આશા હતી વહુની તો આ તો વહુ એવી નીકળી આમ જો મોટા ભાઈ તમારે છે ને આવું બોલવાની કઈ જરૂર નથી આ બીમારી છે ને કાયમ માટે ન હોય આજની તો કાલ સારું થઈ જ જાય ને અને આવું છે ને બોલ ન કરો તમે આંખ વિસાઈ જાય ને એવું અમે સહી ને હજી જો ભાઈ આ બધી છે ને આશ્વાસનની વાતું છે બાકી મારા શરીરની મને ખબર તો પડતી જ હોય ને કે મને કેટલું સારું છે અને કેટલું સારું નથી હવે એને કાંકે કહે ને તો એ એકનો એક વાત પકડીને બેસી ગયો તમે બીડીયું પીવો ને એટલે આમ થાય મારા ભાઈ 3 મહિનાથી મેં બીડી નથી ભાળી હા પણ મોટા ભાઈ પેલા માપે નથી રાખ્યું ને આમ જોવા જાય તો એ ખોટોય નથી આ જ્યારે તમને સારું હતું બંડલ ઉપર બંડલ પૂરા કરતા હતા આ બધું છે ને જવાની ન નડે આ ઉંમર થાય પછી જ નડે પણ એક જોતા સારું જ છું કે તમે બીડી મૂકી દીધી પણ જે હોય એ પણ અત્યારે મોટા દવાખાને બતાવવું પડે કે ન બતાવવું પડે બતાવવું જ પડે ને તો જ સારું થાય ને કાંઈ બેઠા બેઠા થોડું સારું થવાનું છે કાંઈ તો એમ કરો આપણે લઈ જાય હવે વિક્રમ ધ્યાન ન દે તો કાંઈ નહીં મેં તો એને કીધું કે બટા આપણે કાંઈ ખર્ચા કરવા નથી હું જાણું છું કે પૈસાનું પાણી થાય છે
આપણે સરકારી દવાખાનામાં વૈયા જઈ 10 રૂપિયા લે કેસ કાઢવાના અને મહિનાની દવા બાંધી દે. હે મોવાની બાજુમાં કંઈક છે પેલી હોસ્પિટલ, ન્યાય જવું જ જાયજો. હું હારે આવીને તમે કહેતા હો ને તો હું વિક્રમ હારે વાત કરું. એની હારે વાત કરવી રહેવા દે, ખોટા પાણા હારે હું માથા પસાડશો તું? અરે તમારો દીકરો છે, તમે કાં આવું બોલો? પાણો થોડો છે, આજની તો કાલ સમજશે જ ને. તમે એના મા બાપ છો કે આમ થોડે કે મોઢું ફેરવી લે થોડું હાલે. મોટા ભાઈ કેવી વાત કરો છો તમે? તને લાગતું છે દીકરો, અમારે તો પેટ પીડ્યો છે દીપડો. અરે પણ હવે એ બધી પીંજણ મેલ. હવે તમે આવ્યા છો ને તો તમે જાઓ રહોડામાં ને શા બનાવો. અમારો છોકરો કે અમારા છોકરાની વહુ છે ને એ કાંઈ અમને શા પાઈ એમ નથી. આપણે ભેગા થયા છીએ તો ભેગા બેહીને શા તો પીએ. કોણ જાણે મારો રામો ધણી મને ક્યારે બોલાવી લે. હાઉ હું કામ બોલો મોટા ભાઈ? હા તમે બેહો હોન થાય અને હું સા બનાવી આવું. બેહો તમે. હા ભાઈ આવવાનું જોઈને તું તમ તાર જા, હું થોડીક વાર પછી આવી ને એવું હોય તો આપણે કાલ સવારે જાવું. હા 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 ઉપાધિ નહીં કરતો, મળીએ. એ વિક્રમ ઉભો રહે બેટા, કામ છે થોડુંક તારું. બોલો ને કાકા. હા તારી વાર થોડીક વાત કરવી. હા તે બોલો ને વળી હું વાત કરવી છે. હા બોલો. એ બધું કસરું હોય જ, વાડીએ જાતા હોય. જીવડું હતું આ તો તમારું હારું ન કરે. હે અરે હારું તો મારું નથી કરાવવું, પણ તારા બાપુનું હારું કરીને તો સારી વાત છે. એને હું વળી થઈ ગયું તેનું હારું કરું? એટલે માંદા છે, દવાખાને લઈ જાની. એ તો ખબર જ છે ને, દવા પીવે જ છે. કે ગામમાંથી દવાઓ ન લીધા કરાય. આ ખેરમાં લઈ જાની ભાઈ મવા. જો આ ગામમાં દવા આવે ને ઈ જ મવા હોય અને મવા હોય ઈ જ ગામમાં હોય, બધી ખરખી જ દવા હોય. એવું ન હોય, પ્રાઇવેટ દવાખાને લઈ જાય ને ડોક્ટર સારા હોય, મતલબ કે ટ્રીટમેન્ટ સારી મળતી હોય તો હોસ્પિટલ બદલાવાય, કંઈક એવું કરાય. આ તમારી જેમ છે ને ખાવા વાળા ખાલી 2 જણા નથી હો, 4 જણા છે ને કમાવા વાળો હું એકલો. બધાનું કેમ મારે પૂરું પાડવું પછી? હાલા ભાઈ એવું નથી કેતો કે તું દવા નથી કરાવતો, હું એમેય નથી કેતો કે સરકારી દવાઓ સારી ન આવે. સારી જ આવે, આપણે બધા ગામમાં એનથી સારા થાય, પણ અમુક જગ્યાએ સારું ન થાય ને તો ડોક્ટર બદલવા પડે. હું એમ કહું છું તો લઈ જા સારા દવાખાને. હું તમને કહી દઉં ને કાકા, આ જે પણ કઈ થયું છે ને બીડી પી પીને થયું છે. બીડી પી પીને એના શરીરને છે ને આવું ખોખલું કરી નાખ્યું છે મારા બાપે. પણ તારા બાપુ કે મેં 3 મહિનાથી બીડીને હાથ નથી લગાડ્યો. હવે હું કે તો શું ફાયદો? ઈ મને કહેતા કે હું છે ને 15 વર્ષ કરતા નાનો હતો ને 4નો બીડી પીવું, તો હવે એવડી ઉંમર થાય તો અસર તો થવાની ને. હવે એની જે અસર થઈ, પણ તું તો તારી ફરજ નિભાય, એનો દીકરો છો. એટલે મારે ધોવાઈ જવાનું, એની વાહે મારે પૂરું થઈ જવાનું. હે કાલ સવારે વિયા જાય ને તો હારવાર મારે જવું છે. તારા બાપ વિશે આવું બોલશો એટલે તને કઈ થાતું નથી. 100 વર્ષ ના થાય ભગવાન કરે ને ઈ. હું કામ ને આવું બોલશો? મને છે ને બધું થાય છે, પણ હંધી વસ્તુ છે ને એક હદ સુધી સારી લાગે. ઈ પછી બીમારી હોય તોય ભલે, પ્રેમ હોય તોય ભલે, અને હંધુય હોય તોય ભલે. મને એક વાત નથી સમજાતી. આ લગ્ન પહેલા તું તારા મા બાપ કે એમ કરતો, ઈ કે એમ તું કરતો, તો પછી આ હું કામ ને આ લગ્ન થયા પછી હું કામ આમ બદલાઈ ગયો? હું એમ કહું એ લગ્ન પહેલા છે ને મારી માથે જવાબદારી ઓછી હતી. હવે લગ્ન થયા ને એટલે જવાબદારી મારી વધી છે. હવે મારી વાહે મારી બાઈ આવી છે, અને હું તો ન્યા સુધીનું કહું છું કાકા કે આ તો છે ને ઘરમાં હું એક છોકરો છું. જો મારા બાપને 2-3 છોકરા હોત ને તો હું તો કેદીનો નીકળી ગયો હોત મારું ઘર છોડીને. મને અહીંયા રહેવાનો કોઈ રસ જ નથી, અલગ થઈ જાઉં છું મારે તો. નક્કી આ લગ્ન પહેલા તો તે કોઈ દિવસ તારા મા બાપને મૂકવાની વાત નથી કરી, કે એમ જ કર્યું છે. આ લગ્ન પછી મને લાગે આ કેસર હવે તારી સડામણી નથી કરી ને? કાકા નાનો ખીકલો લાગુ છું તમને? હે 5 મહિનાનો ખીકલો લાગુ છું કે કોક મને સડાવે ને હું સડી જાઉં? મને ખબર પડે કે કોની યારે કેવી રીતે વર્તાય, કોની યારે કેવી રીતે ન વર્તાય, ને હું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ. તો પછી જે કરવાનું છે એ કરીને ભાઈ. સારા દવાખાને લઈ જા, પૈસા ન હોય તો હું દઉં. એ મને છે ને કોઈની પાસેથી ઉધાર લેવાની આદત નથી. તમારી પાસે જો વધારે પૈસા થયા હોય ને તો તમારી પાસે રાખો, માર નથી જોતા. એટલે ભાઈ ઉધારની વાત નથી કરતો, ઈ મારો હગો ભાઈ છે, તું મારો હગો ભત્રીજો છો. આમાં ઉધાર બુધારની ન હોય, ઘરનો શું સભ્ય હું. કાલ સવારે તો સંભળાવો જ ને કે તારા બાપને તબિયત ખરાબ હતી, એ હાજા નહોતા, તેથી મેં દવા ઉકેડાવી. મારે સાંભળવાનો રસ જ નથી કોઈ. એલા ભાઈ ઘરના હોય ને કોઈ દી સંભળાવે નહીં, ખાલી અન નોખા છે, મન જુદા નથી આપડા. ઈ જે હોય, મને છે ને કોઈના પર કાંઈ ભરોસો છે જ નહીં. અને રહી મારા બાપાની વાત, ઈ દવા પીવે જ છે, ઘરમાં કઈ દવા ઓછી નથી. અને તોય એવું લાગતું હોય ને તો હું પાછો લઈને જાય ગામમાં
હારામાં હારી જે ટીકડી આવે ને મોટામાં મોટી ઈ પીવડાવી દઈ એટલે હારું થઈ જાય. મતલબ કે તું હેરમાં નહીં લઈ જા. નહીં લઈ જાવ. કમાલ છે ભાઈ હો. જા પાણા ઉપર પાણી રેડ્યું એવું લાગ્યું. બંધ કરો ને આ તમારા ડબલાને. એક બાજુ તમારો ઠપકો ને એક બાજુ આનું. બેટા કેમ ઘડી હું કેમ ઘડી. અને એક વાત કયો તો હારું આદરું સમણા ગામમાં દીકરાના ધસાગરા કરવાનું. મેં કોઈની મોઢે કાંઈ વાતો નથી કરી. રેવા દો ને, ભોળા બનવાની કોશિશ ન કરો. હંધી ખબર છે કે તમે છે ને આખા ગામમાં તમારા દીકરાના વગોવા કરો છો. વગોવી નાખ્યો છે મને આખા ગામમાં કે તમારી સેવા નથી કરતો, તમારી દવા નથી કરતો. અરે હું ખમી રાખી તમને હાંસવામાં. આ તો હું તમને હાંસવું છું. કદાચ નો હાંસવતો હોય ને તોય માણસ છે ને પોતાના માવતર પોતાના દીકરા કે દીકરીના વગોવના ન કરે. અરે પણ બટા મહેન્દ્ર આવ્યો તો મારી ખબર કાઢવા. તો ખબર કાઢવા આવ્યા હોય ને તો આપણને હું વાંધો છે ને ઈ જ કહેવાનું હોય ને. આવા નો વિક્રમને તો તમે વગોવી નાખ્યા હાસન. મેં કાંઈ વાત નથી કરી. મેં ખાલી એમ કીધું કે વિક્રમ મને દવાખાને નથી લઈ જાતો. હા તેમાં હંધુય આવી ગયું. એમાં કઈ છે ને કવિતા નો લખવાની હોય વિક્રમ ઉપર. બટા તું જેવું હંમેશા ને એવું નથી. પણ મહેન્દ્ર મારો હગો ભાઈ છે. હું મારી પીડાની વાત મારા ભાઈ ભારુને ન કરું તો કોને કરું? તો પણ આ ખાટલો લઈને તમારા ભાઈને ઘરે જ વયા જાવ ને. બટા તું જેટલું મને કહેશો, જેટલું મને ખીજાશો, એનીથી ખાલી થોડુંક એવું તો તારી બાઈને કે. મારી બાઈને કહું. ના ના મારી બાઈને કહું. એટલે હવે મારી બાઈ તમને નડવા માંડી એમ ને ઘરમાં. અરે હારી કહેવાય કે તમને ને મારી માને હાંસવે છે. બાકી આવી ઉંમરમાં ને આવી દવાઓમાં તમને હાંસવે કોણ? જ્યારે જોવો ત્યારે બડખા કાઢી નાખા ફળિયામાં ઉલાળો છો જાણે બેદડે રમતા હોય. શરમ કરો શરમ. આ ફળિયામાં છે ને એકે મકોડો રહેવા નથી દીધો. થૂકી થૂકીને મકોડા મારી નાખાશે હાવ. અરે બટા કાંઈક તો બોલવામાં રીત રાખ. તારો બાપ શું? અરે મોટો પાપ છો તમે, બાપ નહીં. બટા તું જઈ 6 મહિનાનો હતો અને માંદો પડ્યો ને તઈ જો ઘર બાર બધું મૂકીને તને દવાખાને લઈને 2 મહિના હું ભાવનગર રોકાણો તો તઈ તું હાજો છો અને તને આવડો મોટો કર્યો. અને તું મને આવું કે મને એમ હતું મારો છોકરો મોટો થાય ને તો મારો આધાર બનશે. બટલા તે તો મારા હાથ પગ ભાંગી નાખ્યા. બસ હો, આ રોદડા વેડા કરવાનું બંધ કરો અને બધા માવતર પોતાના સંતાનોને હાંસવતા જ હોય. કઈ તમે નવી નવાઈનો મને ઉછેરીને મોટો નથી કરી દીધો. બટા ભૂલ થઈ ગઈ મારી. તમને બેયને પગે લાગુ. બસ હવે પાપમાં ન ભરાવો અમને. હવે પછી હું મારા ભાઈ ભારું ને કઈ વાત નહીં કરું. ભલે મારે જેટલું પીડાવવું પડે ને એટલું પીડાઈ લે. અને મોઢે છે ને રૂમાલ બાંધો, હારા નથી લાગતા. આ તમારી હારે આખા ગામને ઉધર કરશો. એ વિક્રમ આ ગામમાં નહીં ઘરમાં ને ઘરમાં રોગ આવશે. અને તમને એક વાત કહું, એ આ ભાભાના કપડા ધોવામાં છે ને હવે મને ભૂખ ચડે છે. આવા ગાભા ધોવા તો ખરી ને. અને ગામમાં તો એમ જ કે ખાસવતા નથી. આ ગાભા ધોવા કોણ ગામના આવે છે? આ તમારો ભાઈ આવ્યો અને એ હંધુય મૂકો. અને આ તમે આ તમારા પનારે પડી હું ને એટલે હંધુય ભોગવવું જ પડે. જાવું ક્યાં? એ મારે વ્યૂઝ જવું છે. મારે 1 મિનિટ નથી રહેવું. પણ આ સમાજનો ડર અને ગામનો ડર છે ને એટલે અહીંયા પડ્યો રહ્યો છું. આ તમારા હંધાના ડર વહે. હું અહીંયા હે ને લેવાઈ ગઈ હાવ. બટા તમે 2 જણા બાધોમાં. તમારા કારણે જ બાંધીએ છીએ. તમે તો વચ્ચે બોલતા જ નહીં. હારા નથી લાગતા. જાતિ ઉંમરે છે ને આ દીકરાને વહુ વચ્ચે ઝઘડા કરાવો છો. આ તો હું હારી કહેવાવ કે અહીંયા પડી રહી. તમારે શહેરમાં જવું હોય ને તમે તારે વૈયા જાઓ. હા વૈયા જાય એટલે કાલ સવારે અમારી વાતું થાય. ના ના તો આ મા બાપને અહીંયા મૂકીને વયો ગયો. ભૂંડા લગાડો હજી ગામમાં ભૂંડા અમને.
નહીં તમે જે કરો એ હાસો ને તમે જે બોલો એ હાસું. હવે તો હું કાંઈ નહીં બોલું. તમારે જે બોલવું એ બોલવા મળો. એક કામ કરો, તમે છે ને કિલો મીઠું મોઢામાં ભરાવી દો એટલે ઉધર બંધ થાય. ઠૂઠું કરો સુધી એ શરમ કરો, શરમ. હવે આ તમારો છોકરો છે ને કે મોઢું બતાવવા જેવો નથી રહ્યો. એ આખી જિંદગી આ બીડીના ઠૂઠા પી પી ફેફસા ફેલ કરી નાખ્યા અને અમારા હંધાઈના વગજ. હવે છે ને એક કામ કરો, ઉકલી જાવ એટલે અમે હંધાઈ છૂટી તમારાથી. કાકી, એ રૂપા કાકી, હંધાઈને ચડાવીને હવે લે આવ્યું ને બટા, અંદર આવીને અહીંથી રાયડું પાડસથી. એ અંદર આવા જેવું રહેવા દીધું હે? કા આ હું તમે આ હું આ બાપા પાસે હું આવ્યા તા? લે ઈ તો ખબર કાઢવા આવ્યા તા, અમે મજા નથી ને તારા હારા ને એટલે. મજા નથી ની આખા ગામમાં ખબર છે. અને જો છે ને આવી બધી દઈ આવતી હોય ને તો ખબર કાઢવા ન અવાય, એને લઈને દવાખાને ગુડી જવાય. એટલે તું અહીં અમને ધમકાવા આવી છો કે કેવા આવી છો? હું આવી છું તો કેવા, હવે છે ને ધમકાવાનું લાગે તોય ભલે ને કહેવાનું લાગે તોય ભલે. પણ છે ને આ તમે ખબર પૂછવા નહોતા આવ્યા, અમારા હંધાઈની છે ને આ ખબર બગાડવા આવ્યા તા. લે અમે હું ખબર બગાડવા આવ્યા? આ તમે એને દવાખાને નથી લઈ જતા તમારા હારાને, તો તારે ને વિક્રમને સમજવું ન જોઈએ કે ભાઈ અહીંયા નાના દવાખાનામાં હાસા નથી થતા તો મોવા બાજુ ક્યાંક મોટું દવાખાનું હોય ને લઈ જવા જોઈએ. એટલી તો ભાન હોવી જોઈએ ને તને. અમને હંધે ભાન પડે છે અને સૌથી વધારે ભાન તો ઈ પડે છે બે ઊભા ઊભા તો બધાય બોલે એકવાર લઈ જાવ ઈ ડોહાના એકવાર કપડા ધોવો ને તો ખબર પડે. તે લે કપડા ધોવા જ પડે ને. આ એનું જે મિલકત બિલકત છે, ખોયડું છે, જમીન છે, ઈ તમે વાવો છો ને તમે વાપરો છો. કાલ હવારે ઉપર વયા જાય તો તમારું જ છે ને, કોઈ બીજું થોડું કરવા આવશે. એ આ ની તો મને ખબર જ હતી. વિક્રમને હું પહેલાય કહેતી હતી કે આ વાત તો છે ને આવવાની જ છે કે હંધુઈ તમારા ભાગમાં છે એટલે તમે ડોહા ડોહી નહીં તમારા ભાગમાં રાખતા. કાઈ વાંધો નહીં, અમને હંધુઈ દઈ દ્યો એના ભાગનું જી છે ઈ બરાબર, અમે હાસવી લેવું, અમ કે ના પાડીએ. હા ઈ હાવ હાસી વાત છે. આ વાત મેં વિક્રમને કરી હતી કે તમારા બેયના ડોરા છે ને ઈ અમારી છે ને આ મિલકત ઉપર છે એટલે અમે બે માણા આ શહેરમાં વયા જાય એટલે આ ઘર ખોયડા મિલકત હન ધોઈ પસાવી પાડવાનો વિચાર હે. હાસુ ને? તે તમે શેરમાં જવાના વયા જાય લે તે આ બધું તારા હાવ હારા ને આ બધું ખોયડા બોયડા જમીન મૂકીને તમે શેરમાં વયા ઈ જાવ. બધું તો અહીંયા જ રહે. એક આ બાપાને અને બાને હા બેની જ ઉપાધિ છે. આમ જો ઈ તારા માવતર કહેવાય, હાવ હારા એટલે મા બાપ સમાન જ કહેવાય. આ તારી ફરજ આવે. વિક્રમ તો પહેલેથી બે જવાબદાર દીકરો છે, તારે તો અમુકનું એને હીખડાવવાનું હોય કે તમારે છે ને મા બાપને હસવાય. એના કરતા તો તું ડબલ આવી તું નીકળી. એટલે નથી હાસવતા તમને એવું લાગે છે? તે નથી જ હસવતા ને આમ જો જઈ કેટલા બિસાડા બીમાર છે. આ તમારી ફરજ નથી આવતી. આ તને ખબર છે જ્યારે વિક્રમ નહોતો ત્યારે એને ટીપી ટીપી ના બધું ક્યારે ભેરું કર્યું. આ તમને બેઠા બેઠા હંધુય ખાવા મળે છે તૈયાર માલે. સાંભળો, આ છે ને હંધાઈ માવતરની ફરજ જ હોય એટલે આ બાઈ અને બાપુજીએ અમારી ઉપર કઈ ઉપકાર નથી કર્યા હો. તો તમારી ફરજ નથી આવતી બટા એને હાસવાની? હવે એમ કે આ તારી ભાભી એવી નીકળી હોય ને તારા મા બાપને નો હાસવે. ઈ બધું રેવા દ્યો ને, મારામાં છે તેવડ. કદાચ નો હાસવે ને તો હસવાવાની મારામાં તેવડ છે. પેલા હાવ હારા ને તો હાસય બટા, પછી માવતર ને હાસવજે, પછી શિયાર ને હાસવા પડે. ખબર છે બે હસવાતા નથી. તમે બીજી ભેજામારી રેવા દ્યો. આ છે ને તમારે ઘરે આવવું હોય ને તો આવી છે ને ભેજામારી કરવા નહીં આવવાનું. ખબર પૂછીને સાનમુનું વયું જવાનું. બરાબર? આવડો સીપડો નો રખાય. આ કુટુંબમાં છે ને તું વગોવાઈ જાઈસ. આ એના આ તમારા જેવા હોય ને તો અમે વગોવાઈ ગયેલા સારા. સમજાણું? એટલે છે ને હું ચોખ્ખું કહીને જાઉં છું. આ ઘરે આવવું હોય તો આવવાનું, નો આવો તમે તમને તેડાવતા નથી. પણ છે ને આવી ભેજામારી કરવા નહીં આવવાનું. ગામમાં છે ને વાતું કરવાનું બંધ કરી દ્યો. આ તો અમારા જેઠ ને જેઠાણી જીવે ને ત્યાં સુધી આવશું. તો અહીંયા લઈ આવો. કેવી કુંજાણા વહુ મળી છે હાવ. બસ કરો, લાગી જા મને. તને ક્યાંથી લાગતું હોય આ રાંધવાટું લાકડું? પણ આયા આવું આમ ઉપાડી ઉપાડી મારો લાગી ન જાય તમને ખબર આ નહીં. બાવળનું લાકડું છે, જેમ તેમ ટક ટક કરે નો તૂટે. એટલે કુવાડી મારે ખાવાની. હવે જેની જીભ જ કવાડા જેવી હોય ને એને કવાડા વાગે નહીં. એટલે મારી જીભ કુવાડા જેવી છે. નહીં મારી નહીં તો ઓઈલી મારી ના આવે ઓલી કેસર વહુની.
એની તો છે જ તે, એમાં ક્યાં કહેવાની જરૂર નથી. ઈ આવી હતી કહીએ હમણાં આવે. હા તે પણ બેઠી થી સા પાણી પીને ગઈ ના રે ના, તો? મેં કીધું હાલ બટા અંદર સા પાણી બનાવું. તા તો રાયડા રાડી રૂપા કાકી બાયણે નીકળો ને બાયણે ઊભી, હું તો ઊભી ને એ ઊભી અને મને તો હાવ કેવા શબ્દ બોલીને ગઈ. હા તે પણ તું કે પાછી પાણી કરવાની ન હોય, બોલી દેવાય સામે. હવે એના જેવું થોડુંક થવાય એમ તો થોડું ઘણું કીધું, પણ મેં તો પછી સમજાવવાનું કર્યું. મેં તો બટા આમ ન કરાય. તો મને શું કે ખબર છે, ઈ કે તમને બહુ પડી હોય ને તો મારા હાવ હારા ને તમે હાસવો ને, ઈ કે લે ઈ કે તમે લઈ જાવ ને, ઈ કે તમારી નજર છે ને અમારા ખોયડા ની મિલકત ઉપર જ છે, ઈ કે બોલો આવું કહીને ગઈ. હાસુ કહું ને તો જ્યારથી કેસર વહુ અહીંયા હાહરે આવી છે ને ત્યારથી જ આ વિક્રમિયો બગડ્યો છે. પેલા આવો હતો નહીં. મેં છે ને એના કેડામાં રોકીને કીધું તું વિક્રમિયાને, આ તારી વહુ આવી ને ત્યારથી તારું વર્તન બદલાઈ ગયું છે આખે આખું. નકર એ છે ને એના મા બાપ કે એમ જ કરતો ઈ કે પાછું શું કે ખબર, ઈ કે અમારી ઘરે ઈ કે આવતા નહીં, ઈ કે હું ઈ કે આવ્યા ને તો ઈ કે વારો પાડી દેવું, ઈ કે અમારા ઘરમાં પગ જ નહીં મૂકવાનો, ઈ કે તમે ઈ કે મારા હાવ હારા ને ઈ કે સડાવીને જાવશો, ઈ કે તમે ખબર કાઢવા આવો છો કે સડાવવા આવો. ભાઈ હવે એને જે બોલવું હોય ને એ ભલે ની બોલ્યા કરતા, આ છોકરું કહેવાય. ઈ તો ભાઈ હું સમજુ, મેં એને કીધું કે અમારે જેઠ જેઠાણી જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી અમે આવશું, પછી તું કઈ ને તો નહીં આવે. પણ હું શું કઉ છું, આમને તો ક્યાં સુધી આયલા રાખશે? આ બિસાડા મોટા ભાઈ ને ભાભી કેટલા હેરાન થાય છે. ભાઈ એની જ ઉપાધિ થાય છે. આ એની બળતરા નો હોત ને તો ક્યારના હાસા વેણ એને કહી દીધા હોત, વિક્રમ ને એની વહુ ને બેય ને. જો ઈ છે ને કોઈથી હમશે એવા નથી, બરાબર. આમાં પેલી વહુ નો જ વાક કહેવાય ને. તો વાંક નહીં, એનો જ વાંક છે. ઈ આવ્યા પછી જ આ બગડ્યો છે. હું એમ કઉ છું કે એના ભાઈ ને ઓલા ભવન છે ને, ભવનભાઈ એનો ભાઈ. હવે એનો ભાઈ મને હા. ખબર છે એના મગજની. હા તો પણ એને તેડાવો ને, એને વાત કરો ને, કદાચ એનાથી જો સમજી જાય ને એની બેન તો સમજે. તો રેવા દે, હું કહું એને નો બોલાવાય, એની બેન નો જ પક્ષ લે. ઈ કહે કે તમારામાં તેવડ નહોતી મારી બેન ને હાસવાની તો હું કમ ને લગ્ન પણ તમે કરાવ્યા. એવું અગાઉ જ કેમ ધારી લીધું કે એનો ભાઈ એમ જ બોલવાનો છે? વાત કરવામાં આપણું શું ગહાઈ જવાનું? આ આપણી બેન હારે છે, ન્યા મને બોલાવવામાં આવે તો હું મારી બેન નો જ પક્ષ લઉં કે બીજા નો? એવું ન હોય હો. હંધાઈના ભાઈના મગજ સરખા ન હોય. કદાચ તમારી બેન ખોટી હોય ને તો તમે એનો પક્ષ તાણતા હો. આ કેસરના ભાઈના સ્વભાવની ખબર છે હજી આપણને. હવે એની હારે જાજી મુલાકાત થઈ નથી તો મને એના સ્વભાવની થોડી ખબર હોય. એ જે હોય એ પછી જોયું જાય. હવે અત્યાર સુધી આપણે નમણા ઝીક કરી છે તો વધારે બે વેણ વધારે કેસરના સાંભળી લો. એને ફોન બોન કરો ને ભાઈ. હવે ભાઈ હું એને ફોન કરીને બોલાવીને લઈને ઊંધું ઉપાડશે કેસર વહુ તો કે બધું મારી અહીંયા જાણકારી, હું ગોલી છું કે ડાય છું, એ બધું કહી દીધું. ભલે ને ઉપાડે. હવે વહુ છે એનું સાંભળીને છે ને ગઈને ગાંઠે નો બંધાય. હવે જવા દો ને, આપણે છે ને મોટા ભાઈ ને ભાભી સામું જોવાનું ભાઈ હોય. એની જ બળતરા છે એટલે છે ને તારી વાત માનીને હું ફોન કરું છું. પણ જો કઈક ઊંધા હવળું થાય ને પછીની વાત પછી જોયું જાય. સારું હવે હું ફોન કરું છું. આમ પડ્યો છે રૂમમાં ચાર્જિંગમાં, લેતો આવું. હા લેતા આવો, જાવ ને ફોન કરો. આ લાકડા કાપવાના છે ને, લાવો હું કાપી નાખું. વાહ ભાઈ વાહ, એ મારો તો ભાઈ ખુલી ગયો. હાલો. એ જોજે ટાટિયામાં નો ઠોકતી, ટાટિયો કપાઈ જાય ને કે લૂલી થઈ જાય મારી બાયડી. કાઈ વાંધો નહીં, ઈ ઘોડી લઈ લે હું લંગડી લંગડી આલી. બાપા હેની સમજ ભેળીગીરી છે. હું સાવન તું બટા બટા આને સમાજ નો કહેવાય, આને આપણો પરિવાર કહેવાય. પરિવાર ખાલી નામનો છે, બાકી કાઈ કામનો નથી. અને કાકા તમે હા જ્યારે હોય ત્યારે હું મારા ઘેર ગુડાવશો? અમને હંધી ખબર પડે છે. આ તમારે જે પણ કઈ સભા કરવી હોય ને ગામમાં કરો, આયા કરવાની જરૂર નથી. જો દીકરા કઈ સભા કરવામાં નથી આવ્યા હો. આ મારો મોટો ભાઈ બીમાર છે ને એટલે અહીંયા આવી છી એની ખબર અંતર પૂછવા. આ મને કઈ જરાય સરહ નથી તારી ઘેર આવવાનો. એક કામ કરો ને, આ 5-15 દીએ 5-15 દીએ આયા ગુડાવું. અને આજ તો દિવસમાં 1760 ફેર આવી ગયા છો, તો એક કામ કરો, મારા બાપાને ભેળા લેતા તો લેતા જાહુ, મારો ભાઈ જ છે માં જણ્યો. તારી જેમ નથી, મને એની પરવા છે. એ વાતું આવડે, હા સભા પડે ને ત્યારે ખબર પડે કેટલી વીએ હો થાય. દૂરથી ડુંગરા રહી હમણાં જ લાગે. તે વિક્રમ હંધાઈ છે ને, હંધાઈના મા બાપ ને હાવ છોકરાઓ હાસવતા જુઓ. યા તને ભાઈરે પડે છે મા બાપ? તને આ જન્મ દીધો, એવડો મોટો કર્યો, ભૂલી ગયો તું એ બધાય ગુણ? પણ અમે કાઢી મૂક્યા, કાઢી મૂક્યા તો અમે. બાકી હું રાખ્યું હોવ? તમે કાઢી મૂકો એટલી જ વાર છે. તમે તો મરવાની વાટ જોઈને બેઠા છો તમારા હાહારાની. હા રોજ રોજની એક જ મગજ મારી.
સમજાતું નથી હવે તો શું કરવું. વિક્રમ તારે સમજવાની જરૂર છે. આ કાલ હવારે ભાઈ કુટુંબ પ્રસંગમાં હારા લાગશું. આ ગામના માણા પાડો છે ને 2 ઘડી આવીને વયા જાય. હળી મળીને રહ્યો ને બાપા. અરે ભાભી તમે તો કઈક સમજાવો. આ તમારા ગગાને એવડો મોટો છો, ઊંટને મીઠું દેવડો, હવે તો વવે ઘેરે આવી ગઈ તોય સમજતો નથી. એ સમજુ શું, કોઈને સમજાવવાની જરૂર નથી. એ નાનો નથી. સમજાવવા નીકળ્યા બધા મમરાના પાતા ભરી ભરી. છે કઈ લાજ શરમ? જોવો છો ને, બોલવાની ખબર નથી પડતી કે નથી શેની ભાન પડતી. ઈ તો એવી હશે બાયડી એવી જ છે ભેગી. એમાંથી એકઈને કાંઈ ખબર નથી પડતી કે મોટા હારે કેવી રીતના વાત કરવી ને ઘરે કોઈ આવ્યું હોય તો એની હારે કઈ રીતના વાત કરવી. વિક્રમ આ મને એક વસ્તુ ન સમજાતી, આ હંધાઈને આપણા બેથી જ વાંધો હે ને? હા, વધારાનો છે ને આપણે એટલે. તમારાથી વાંધો નથી, આ તમારા સ્વભાવથી ને વાંધો છે. એ અમારો સ્વભાવ તો સારો છે. તમે તમારો સુધારો ને તો બહુ સારી વાત છે. આ શું હારો છે? આ દેખાય છે ને, આ બધાયને નજરમાં આવે છે કે તારો સ્વભાવ કેવો છે. ખોરા ટોપરા જેવો છે. લે પવનભાઈ આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેહો ને. હા વિરાજ, હા અચાનક. હા બે હું અચાનક, કારણ કે મારે ખાવાની ફરજ પડી ગઈ ને એટલે આવવું પડ્યું. કામ તો ઘણું હતું પણ મેં જો કામ કરવા ખોટી થાય ને તો કદાચ આપણા બાપની આબરૂ છે ને એ વહી જાય. કા એવું શું થયું છે? હા તું મને પૂછે છે એવું શું થયું છે? મેં સાંભળ્યું બધું તમારું. તમે બે માણસ જે બોલતા હતા ને એ ઉભા ઉભા બધું સાંભળ્યું. અને આ મહેન્દ્રભાઈનો ફોન આવ્યો કે તારા હાહરાની તબિયત ખરાબ છે તો તમે એને દવાખાને નથી લઈ જતા. અને કુમાર તમે તમારી જવાબદારી નથી નિભાવતા ઘર પ્રત્યે. હવે ખબર પડી કે આવ્યા નથી, બોલાવવામાં આવ્યા છે. એક કામ કરો, આપણા ખાનદાનના જેટલા માણસ છે ને હંતાઈને બોલાવી લ્યો, એના ખાનદાનના જેટલા માણસ છે એને હંતાઈને બોલાવી હા તે બોલાવી લઉં, ખબર પડે ને બધાયને કે એક દીકરો એના બાપ હારે કેવું વર્તન કરે છે. વગાવી નાખો ને હરવાર છે ને તબલા ને ઢોલી મંગાવી લેજો, વગાડો ગામ આખામાં મારો. પેલા તો છે ને આ મને પૈસા વગર મારા છે ને માવતરિયાઓને અહીંયા તેડાવાતા જ નથી. આ તમારી જેમ છે ને ઈ નવરા નથી. કેસર, તને આવા સંસ્કાર આપ્યા છે અમે લોકોએ? હે કે વડીલો સામે આવી રીતે બોલવાનું? વિરાટ તમને છે ને આ બધાની બધી ખબર છે મને, બધી ખબર છે મને. હા દેવરાજભાઈને આજકાલ હું નથી ઓળખતો. તું જેદુની ઘોડિયામાં હતી ને તેદુના એની હારે સંબંધ છે. હા ઘરમાં તને એમને નથી દઈ દીધી કે આ ઘરમાં આ કઈ હવેલી નહીં થાય એને, પણ એની માણસાઈ જોઈને તને અહીંયા આપી છે. પણ મને નહોતી ખબર કે આ છે ને રામના ઘેરે રાવણ જન્મ લે. જો મને પહેલા ખબર હોત ને તો મારી બેનને આ ઘરમાં દેત જ નહીં. બિચારા એની મજા નથી તો હું લૂંટાઈ જાય છે તમારું. આ જગ્યાએ બાપુ બીમાર પીડ્યા હોય તો, અને તારી ભાભી એને દવાખાને ન લઈ જાય તો શું થાય તને? હે હા વહેમું લાગ્યું ને, તારો બાપ મરે તો કાંઈ નહીં, અને આનો બાપ મરી જાય તો તારે કઈ પરવા કરવાની નહીં. જો હવે છે ને તારા હાસા માવતર આજ છે. અને કુમાર તમને તો મારે શું કેવું, તમને શરમ આવી જોઈ. હા તમારા એ માવતર છે, હા તમને કદાચ ખબર નહીં હોય કે હા તમારું હક પણ કરવા એને કેટલા તળિયા ક્યાં છે. એ મારા બાપુએ મને બધી વાત કરી. પણ કહેવાય ને કે જે માણસને હોય ને મળી જાય ને એને કોઈ દી કદર ન થાય. જો એ તો તમારા ઘરનો મામલો છે, એમાં મારે વધારે દખલ ન દેવાની. મારે તો કહેવાનું મારી બેનને હોય, બેન હા તે બહુ મોટી ભૂલ કરી છે. મહેન્દ્રભાઈએ મને કીધું ને ત્યારે છે ને મારા આમ રવાડા બેઠા થઈ ગયા. મને એમ હતું કે બેનને વળાવશું ને તો કોઈ દી ફરિયાદનો મોકો નહીં આપે. પણ તું અહીં આવીને હું કરી રહીશું? આ હું કરી રહીશું? હે તારી પાસે આવી અપેક્ષા નહોતી. જો બાપુને આ વાતની ખબર પડી ને તો ધ્યાન રાખજે કે હું કરે. હે ના ના ઓ વીરા, મહેરબાની કરીને આ હંધી બાપુને કાઈ નહીં કહેતો. જો હા હંધી વાતની જો બાપુને ખબર પડશે ને તો ઈ તો મારી હારેના વ્યવહાર જ પૂરા કરી નાખશે. બાપુને તો આવું કઈ ગમતું છે નહીં, એટલે આવું કઈ નહીં કરતા. અને હા હું છે ને હંધાઈની માફી માંગુ છું. અને વીરા હા તમને તો ખબર છે કે
મારો સ્વભાવ આવો હતો નહીં. હા તો હું સાહેબ પરણીને આવી ને તો એને વિક્રમ આ હંધાય અરે એવી રીતે જ વ્યવહાર રાખતો હતો. એટલે મને એવું થયું કે મારે એમ જ રહેવાનું છે. અને જો એકવાર આ હંધાયનું ઘરમાં હાલવા મળશે તો મારું તો આ ઘરમાં કઈ વર્ચસ્વ જ નહીં રહે. વાહ ભાઈ વાહ. હે વિક્રમનો સ્વભાવ એવો હતો એટલે તું એવો સ્વભાવ કરતી હતી. એમ કે ને સીધે સીધું કે તને ઢઢો હતો સુરત જવાનો. હા તો તમારે મને ના પાડ દેવાય ને. તમારે આયા કરાતી જ નથી. અમને તો એમ હોય કે નવી નવી પવણેલી આવી એને ના કેમ નહીં પાડવી. આ કાલ સવારે લબાસા ભરીને વહી ગઈ તો ભૂલ પોતાની ને આ ઉઠતું દઈ દેવું ગામ આખાને. જો જેટલી ભૂલ એની છે ને એટલી ભૂલ તમારી છે. હા બાઈક નવી નવી ઘરમાં પરણીને આવી તો એના કઈ ગુલામ ન બની જવાય. હા માયા છે ને 20-25 વર્ષના કર્યા હોય, માવતરે છે ને આપણે હાટું વેઠ્યું હોય તો એનો ગણ ભૂલી ન જવાય. બાયડી ઘરમાં આવે તો અમારે બાયડીયું છે, અમે અમારા મા બાપને હાસવી છે. ભાઈ ભવનભાઈ, તમે આવ્યા, તમે તમારા બેનને મીઠો ઠપકો દીધો, હું તમારો આભાર માનું છું. પણ ભાઈ હવે ગમે એમ તો એ મારા સંતાન છે, તમે એને બહુ ઝાઝુ ન કહો, તમે રાખી જાઓ. જોયું, આને માવતર કહેવાય. આ એટલું માથે કરો ને તો અમે ખીજાય તો અમુક નામને રોકે છે. આ જરાક સુધરો તો સારી વાત છે. હા પણ અમે કઈસી મારી ભૂલ છે બાપુજી. હું હાથ જોડીને માફી માંગુ છું. હા હવે છે ને હા તમને દવાખાને લઈ જાય કે ન લઈ જાય હું તમને લઈ જાય. હું કામ ભાઈ મારા બાપ છે, હું લઈ જઈ દવાખાને. હા હા બટા બાંધો માં. કોઈને ક્યાંય નથી લઈ જવાની જરૂર. આ જો લક્ષ્મણભાઈનો ટેમ્પો મેં બોલાવી જ રાખ્યો છે. હા એમ જ લઈ જવાના છે. ના ભાઈ ના ટેમ્પામ નથી લઈ જાવ મારા બાપને. હું મારા ઓલા રગલાની ફોરવીલ લેતો આવું છું, એમાં જાવું. હા ને અમે લઈ જાહું, તમે ઉપાધિ કરો માં. હા પાડી ગયો ને છોકરાઓની સામે તત ન કરો. હા ભાઈ હા, હવે એને ગમ્યું ખરું. પણ જો હવે છે ને આ બીજી વાર જો ફરિયાદ આવી ને તો હકીકત બાપુને વાત કરી દે, પછી મને ન કહેતી. ના ના હા શું કહું ને હવે કાકાનો હારો જ ફોન આવશે, આવો ફોન નહીં આવે. હા હવે સટ જાઓ અને જાઓ ગાડી લેતા આવો. જાઓ કુમાર, તમે ગાડી લેતા હો, પછી હું છે ને ત્યાંથી નીકળી જાય લેતા હો. જાઓ ને કાદી પાણી બાણીની બોટલ ભરી જા, ત્યાં લઈ જાવી જોઈએ રસ્તામાં પીવા. તને કહું છું પાણીની બોટલ ભરી કાદી ફેરી નહીં જોઈએ.